એના પહોળાને જોઈને કીએ બેટા રોમાં હજી હું બેઠો છું. હું તો ઈ કહું છું કે આ કુટુંબ રહ્યું ને અમારે ભાલુ બાપાનું ભરતભાઈ કોકને કાકા થતા હોય છે, કોકને મોટા પપ્પા થતા હોય છે, કોકને દાદા થતા હોય છે, પણ હું તો ઈ કહું છું કે આખું કુટુંબ રહ્યું ને એને બાપનો દરજ્જો દઈએ છે. કાકા મોડ બાપાનો ઈ નહીં, આ આખો પરિવાર રહ્યો ને એમાં હદાય આવી ગયા. મનસુખભાઈ હદાય, અમારે તરસી બાપાના, ધારુભાઈના, અમારે ભીમાભાઈના, ભરતભાઈ હદાય પહોળા એક બાપનો દરજ્જો દઈએ છે. અને ઈ કહે છે કે જ્યાં લગી બેઠો સૌ ને એના પહોળાવને કીએ શું કીએ? ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈ થી લરમાં, જગતમાં કોઈ થી લરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. અમારે તરસી બાબા, ધારસી બાબા એવા જાણવા તો વેગી. હવે તો બે ભાઈ, અમારે ભીમાભાઈ ને અમારે ભરતભાઈ, પણ આ પહોળાવને હાજો છે. હાજો હજી અમે એકલા નથી, હજી અમારા માથે સતત છે. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારા સંતા ખંભે લઈ હું જગત નાતા ખંભે લઈ હું, તારા સંતા ખંભે લઈ હું જગત નાતા ખંભે લઈ હું. ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી દાદા ભીખા કલાણ બેઠા છે, હજી દાદા એ મેઘા બેઠા છે, હજી દાદા એ મંગા ઈ બાપ ઈ વડવા ઈ દાદા કેવા રાવ કેવા ઇતિહાસ. રાતી તલાવડીએ 52 ગજનો નેજો ચડાવીને બેઠા છે. કઈક દુખિયાના દુઃખ ભાંગે છે, કઈક રોતાના આહુડા લૂસે છે, કઈક વાંજિયાના મેણા ભાંગે છે. પણ એ જગ્યા માથે એનું બલિદાન, અને બલિદાન વગર જગતમાં ગાણું નથી કહેવાતું. કેટલાય વર્ષો વ્યાઈ ગયા, આજે પણ બલિદાન નામ આવે પારગરી કેની કે દુધિયા પાલવાની પારગરી. મારી ના તમારું જે કામ હોય કરજો, હું ઘડીક વાર અડધી કલાક મારી રીતે થોડોક ટાઈમ છે એટલે મજા આવે.
મારી મીઠા મેળામણની કુંજડી કુંજડી મીઠા મેળામણની કુંજડી ખરેખર મિત્રો કઈક માણા કઈક મનખડા કઈક ઢાંઢા કઈક ઢોર કઈક દેવ દરબારમાં દીપતા હોય કઈક સાહેબ કરજો ભલા હોય મને ભવમાય નો વિહરે નગણા આવે નહીં મારે સંત કાળી હોય ને કમાણસા જેને તું જો સડે નહીં રંગ માણસ પોતાના કે નહીં કહેવાય બોલો વૈચે કાંઈ ખબર ગીત નીકળ્યું હતું લોહીનો નતો સંબંધ આ તો લાગણીની એવું કઈ હતું બહુ ઓછું આંખું પણ થોડુંક મગજમાં રહી ગયું છે કદાચ લોહીનો સંબંધ હોય કે ન હોય પોતાના કે નહીં કહેવાય કે જઈએ દુઃખ હોય તો એ પડખે આવીને ઉભો રહીએ ને એ પોતાના બાકી સુખ હોય ને સુખમાં તો હોય આવે મરીના ભાઈ પણ જઈએ માથે મેળા હોય ને તૈયા પડખે આવીને બોલી ને એ ભાઈ સમજવાનો હોય ને પછી હગું હોય તો ભલે નાયત હોય તો ભલે ભાઈ બંધ હોય તો ભલે પણ જ્યારે કોઈ ન હોય અને એવો દુખિયો સમય હોય તૈયે પડખે આવીને ઉભો રહી મારા ભાઈ જે ગોવિંદભાઈ વાત કરીને અમુક શબ્દ કાળ જે લાગી જાય ભરતભાઈ ભાઈઓ ના હારા પડતા દેવી ના હારા પડતા મારા બાપ રખાના પણ મમ્મી એને કીધું મને કે જેમ તમે એમને બાપનું ગાયું ને બાપનું કીધું ને કે દુઃખ હોય તો એ બાપ એમાં ભાગ પડે એમ ના સમજ કે ભરતભાઈ કારણ કે કાયમ કોઈ માથે સુખ નથી હોતું નકરું પૈસેથી સુખ ન મળે કઈ કાંઈક અંતરનું દુઃખ હોય કઈ કોક એવી માઠી વેળા આવે ને કઈ જાજા જહના મારા બાપ ગોરબલની દેવી અમારે ખીમભાઈ ભરતભાઈ આ ખીમભાઈએ અમારા ગોવિંદભાઈ બોલી નું હોય કે અમારે ખીમભાઈ રહ્યા ને બહુ અમારા દુઃખનો ભાગ પાડ્યો કારણ સમય એવો હોય અમુક દુઃખ એવું હોય કોઈને કઈ ન શકાય પણ તઈ આમ જો આ ખીમલે કદાચ મારા બાપ મેઘડાની દેવીને કીધું હોય આ વસ્તી હાટું એ રોયો હોય હે મારા બાપ ભીખા કલાણની દેવી મારા બાપ મેઘડાની દેવી મારા બાપ મંગાવી દેવી રેવા દે અરે રેવા દે મળે તારા સિવાય અમે જગતમાં જઈશું પણ મારા મનિયા કદાચ મારી વસ્તી મંગા હમદની દીવી મારા બાપ મેઘડાની દીવી અરે મારા બાપ મોતી કઈ તો ભલે મારા બાપ ભલું કઈ તો ભલે એક જ એક મગની બે ફાયદું છે પણ બેટા મારી મોતીરાની વસ્તી ને મેઘડાની દેવી એટલી કહું છું રેવા દિયો મારી વસતી રેવા દિયો એક દી મારી વસતી ના કીધા મેં મેઘડેલી દીદી કરી દીધા રે
મારી મોતીડાની વસ્તીના કીધા મેં મેઘડેની દિવ્ય કરી દીધા. મને મન ના વેગ બતાવો મન ના વેગ મન મેઘડાની દીવીને મારી મોતીડાની વસ્તી રે વાંચલો. ભલામણા ભરતભાઈ આપણે જોયેલું છે જાણે જાણે વને વને રોતા હતા. વિકાઈ ગયેલો મોળો ત્યાં ગુથી દીધો મારા બાપ મંગાલી દેવી મારા બાપ મેઘડાની દેવી. પણ રેવાજી વાળી વસ્તી હજી હું કહેતી જાઉં છું. પણ હે ખબર મારા બાપ મેઘડાની દેવી વસતી લીમડાના પાંદડા જેવી કડવી કહેલી બને તું એ પેઢલી નું ધર્મ જાવા દીધી. અરે એ ઓરતા તો તને હોય તારે ઘણું કેવું હોય પણ આમ જો જે તને ભજીન ગયા છે ને મારી એનું ધર્મ એનું મારી આમાં કેટલાય રોવે છે જો તો ખરી આમાં કેટલાય રોવે છે જો મારા બાપ ને કેવી તડફડે એમ આ વસતી તારા હાટું. અરે તને ખબર નથી તારા હાટું તલખે છે અમારા બાપ મોતીડાની વસ્તી. પણ મારી વસતી મને ભાવ બતાવો મને ભાવ બતાવો. સાચું છે મારી અમુક કો એવા જાળવા હામાં આવે ને અમુક વાતો યાદ આવે ભાઈ. અત્યારે તો માની દયા છે આમ જો એક માળો બંધાઈ ગયો 35 વર્ષ પેલા આ અમૂડો સમય યાદ આવે ને જૂનો માળો મેલવો ભરતભાઈ
હવા હો પંખીડાના ટોળામાંથી કોક માંદું પંખીડું વિખૂટું પડી જાય ને દુઃખ તો થાય. સમય એવો હતો નહીં ભાઈ નહીં ગામ ઠેઠ મુંબઈ 30-35 વર્ષ પહેલાની વાત કરું છું. આ પહોળા તો તઈ જીણા જીણા આવી છે. મુંબઈની માલિબા સમય એવો હતો ને ખાવાનું નતું મળતું. એવા સમયની માલિકા જો આ ડોહલીઓ રોયો છે. બાયુ રૂઠી ગયા જગત રૂઠી ગયું મેરી દીદી મરું જમુડાનું કોઈ દિયું ને મારા બાપ ને ગડાલી દીદી મરું જમુડાનું કોઈ દિયું ને. મુંબઈની બજારમાં આવી હતી. ઠેર મુંબઈની બજારમાં આવી હતી. કા મારા મુડા શું હોશિયાર રાહુડા પાડે છે. અમુક આવા પહોળાવની તૂટેલી હાઈ છે. સર્જન ડોક્ટર મારા બાપ ની અગડાલી દીવી હિન્દી બની હતી. તૂટેલી તે હાથી દીદી મારા બાપ ભીખા કલાળ દીદી. મુડા મારે ખાવું હાલ ને. અરે મારી ગાંડી થઈ ગઈ. મારી પાસે કાંઈ નથી. તું એમ કહેશ કે મારે ખાવું છે. માયા ધન દોલત રૂપિયા તો નથી. નહીં ભૂવો નહીં મઠ નહીં સગરવા નહીં પિયાલો નહીં દેવી બોલી મારા બાપ ની ગળાની દેવી मेरी आली बेटा ई हुकल बाबर मने वालो लागो. ई हुकल बाबर मन मेगड़ाली देवी ने मन वालो. हमळे સુખીઓ વાળી વાવે જેમાં દુખિયા ઉગે સોળ. એક મિનિટ અમરસિંહ બાબા લઈ લો મને ખબર છે વારા ફરતી. સુખીઓ વાળી વાવે દુખિયા ઉગે એમાં સોળ. લાગી કર્મની કેણીયું કેને દેવો તો. અહીંયા બેઠા છે ને અંધાઈને એમ લાગે કે હવે સુખી આવી છે. ના, સુખી આવો સરસે દુખી આવ્યા. અમારા ભાઈ ગોવિંદે જે વાત કરી ને અમારે ખીમમાં બહુ દુઃખમાં ભાગ પડ્યો છે. પણ કોકનું દુઃખ કોણ સમજી શકે?
જેને પોતે દુઃખ જોયું હોય ને પોતે જે દુઃખમાંથી પસાર થયો હોય કોઈ બીજાનું દુઃખ ન જોઈ શકે. ખીમલામાંથી એવું દુઃખ હતું. માણા રાહુલ પેલા ભાઈ કે 2 મિનિટ છોકરાને ગઈ ઘડીક વાર તાર નો તોડો મારે ઘડીક વાર મજા આવે છે એટલે બીજું કઈ નહીં. કારણ કે આવો ટાઈમ નિવેદમાન ઓછો મળે. દુઃખ કેને કહેવાય? દુઃખ કેને કહેવાય? હરિનાથ દુઃખની વાત કોક દુખીઓ જાણે જાણે. યુવરાજભાઈ સુખિયાભાઈ વાત કરો શું ખબર પડે? માયાનું દુઃખ હોય તો કોક આવા 5 જણાને કયો લાંબો હાથ કરો તો કોક 5 રૂપિયાનો ટેકો દી. માથે કદાચ મણે હાર હોય તો કોક ને કયો તો કોક અડધો કરાવે. અમુક દુઃખ એવા છે ને કાળજા ખેદાઈ જાય. અમુક સમયે કઠણ હયું કરીને બેહવું પડે છે. ઘણી વખત બોલ્યો છું દુઃખ હોય ને ઘણું અંદર ઉછાળા મળે પણ કઠણ હયું કરવું પડે. કાર્મિક પાણા જે સમય એવો હતો ને કોઈ નથી. અને મિત્રો બાપને હદાયથી વહમાં દુઃખ કેવું લાગે ખબર છે? બાપ બેઠો હોય ને એનો દીકરો ગયો જાય ને આ દુખર્યું ને ઈ આમ તો એને ઈ ભગવાનને કે માતાજીને કે મારી આના કરતા મને લઈ લે. અમારે ભાઈ અમારે અશ્વિન પ્રવીણભાઈ ખાલી આ ખીમલાના કાને વાત આવી છે. ધરતી માથે પગ નતો શકતો, આહુડા તો પડતા હતા પણ તો એ દેવી માથે ઓરતો કર્યો તો મારા બાપ ગુરબલની દેવી મારા બાપ માં આવી. મારા બાપ જીવાલી દેવી મારા બાપ રાણવાલી અરે પણ વાસણ તૂટે તો કહારે જઈ હથવી લેવા. અરે લુગડું ફાટે તો દરજી પાયે જઈ હથવી લેવા. પણ તૂટી મરી ખિમલાની કાર જાલી કો. અરે જેને કાંધો મળે નહીં ગુરનો. અરે मेरी देवी रूठी गई मेरी देवी ये मारो सरी गई सरी. મને આવા દુઃખ દેખાડ માં મારા બાપ નાણવાજી. સાનો મુનો રોયો તો સાના રોયો તો નમરે આજ મારા બાપ રાણવાની દેવી મને એકલ ને મેલીને હારાનો હંગાત કરીને વહી ગઈ. ભલે ભલે મારા ભમરિયા મારા વીર યશવીની હવાયું હવાયું કોણ કે છે वो સુનિયો હીરો છો. મારા બાપ હાય રે મારા ભાઈ હાય રે. હા ભાઈ
જોઈજી જો ખરેખર આજે અશ્વિની આવ્યો હોય એ બાપ ભાઈ રે તો છો પણ તારી રાખડી ને માત નારીયું તારી બેનડીયું એ તારી બેનારીયું એને ઓશિયારીયું કરતો નહીં આમ જો તારી બેનડીયું રોકી હોય હા બાબા રાજુ બુઆ અરે રાજુ માણસ મેં કીધું ને આગળ તો કંઈક ઇતિહાસ કંઈક રાવ રસી ગયા છે અમુક માણાને જોઈને પ્રવીણભાઈ એટલે એનું દુઃખ હોય ને આપણને યાદ આવે હમણાં જે મેં અમારા ભાઈ અશ્વિનની જે વાત કરી અમારે 85 તમારે કેશુબાબા આવ્યા છે ગમે અહીંયા જાય ને તો એકલાનો એના ભેગો નાનો છોકરો એને રેઢો કે મૂકતા નથી કારણ એનો જે દીકરો હતો એ દીકરાનો દીકરો છે મારે રસિકભાઈના દીકરાનો દીકરો પણ અત્યારે એના દીકરાનો દીકરો છે ને ફલવારે અમારે કેશુ ઉપર રેઠા નથી કારણ કેના વરાહે મેલે એના માથેથી એના બાપનો હાથ તો મૂક્યો અને આ દુઃખ રહ્યું ને કીધું ને બહુ અમરસિંહ બાપા બહુ ગોયલું છે વધેલી વાત કચ્છની ધરતી ના ક્યાં આપણો મજૂર પણ તઈ આમ ખાલી કાનના ફોન આવ્યો ને બીજામાં અને ફોન સાંભળ્યો ને ત્યારથી એને મારા બાપ બાપુજીની દેવી મારા બાપ ભાણિયાની દેવી મારા બાપ નાની હીરાની દેવી માથે બોલતો જે પ્રશ્ન મળી મેરી દેવી આવું કરનો તું કરનું આવું કરનો તું કરનું मेरी बीवी मारो सेवैयो गिरो मारो रसिको मारो लाडलो खजानो मारो सेवैयो गिरो केले दुख केवू मेरी बीवी मेरा बाप भाकू जी दीदी अरे रसी गयो तो एना मार्गे वियो गयो पण एनो सेलो श्वासो ऐसी ने एना बाप ने तो भलामण कराई એટલો ટાઈમ ય નતો
અને છેલ્લા શ્વાસે મારા બાપ બાપુજીની દીવી, મારા બાપ ભાણિયાની દીવી, મારા બાપ નાની હીરાની દીવીને કીધું છે મળી મારા પહુડા ને, મારા પહુડા ને, મારા બસલા ને મેરી દીવી. સાંભળે હો ભરત બુઆ, પલે પલે સાંભળે ને દીકરાનો દીકરો છે ને મારે રસિકભાઈ નો દીકરો, અમારે કેશુ બાબા એને પલવાર રેઠો નથી બેન, દીકરાનો દીકરો નથી માનતો, એને એનો રસિક્યો માને છે. પણ મારા કેશુડા એક દીના સમ્યા બોલી સૌ, હું બાકુજીની દીવી બોલી સૌ. મારા દીકરા તારું એક આહુડું પડે ને મને બાકુજીની દીવીને મને બહુ લાગે છે. અમે તને એટલું કઈ મારી આવા દુઃખ નો દેતી હોય. માયા નથી માંગતા, મેળવી નથી માંગતા, પણ એ બગીચો રહ્યો ને મારી બગીચાના ફૂલડા કર્મા અમે માણા ન દેખી શકતા. તું કેમ દેખી? પણ બેટા એક દી જો મારા રસિકિયાનું નામ તો અમર ન કરી દઉં અને એ જગ્યા માથે મરુહારે પાલિયાનો મારા બાપા હોતી લીધી, મારા બાપ દેવાની મારા બાપ નાની દીવી લક્ષ્મણિયા ગુંદિયાની મારી ખાન બલના એ મુરા કુટુલી મારા બાપ નાની દીવી લક્ષ્મણિયા ગુંદિયાની દેવદાન પટેલ નાયણ ખાની. પણ ભાઈ પીઠડિયાની જૂની જગત તેને દર્શન કર્યા છે એને ખબર છે. પીઠડિયાની જૂની જગત મારા બાપ મંગરાજ હાલી, મારા બાપા મંગરાજ તોરણિયો લીમડો, તોરણિયો લીમડો. સમય એવો હતો ને તોરણિયા લીમડાના થડે બેઠો બેઠો આ જીવ રાખ્યો. અમારે રત્ના બાબાની પાકડી હજી છે
અત્યારે પોતાનું એકલ કહુડું લઈ ઠેઠ મુંબઈની જગ્યામાંથી પડ્યો છે. ઘરનો રોટલો તો કોક દી ખાવા જડે છે આ જીવરાજભાઈ. પણ મેં કીધું ને કે માણસ હોય ને એટલે દુઃખ યાદ આવે. ક્યાં પીઠડિયા હાલ રીએ છે ખીજડીયા અને ક્યાં મુંબઈ. સમય એવો આવ્યો ને આ જીવરાજ બુવાની વાત કરું છું. મુંબઈની બજારમાં આહુડા પડતો હતો. પણ તઈ ઓર તો મારા બાપ મંગરીયાની દીવીનું મારા બાપ રત્નાની દીવીનું થયું. કૃષ્ણે મળી મને સિતરવા બેઠી, મને સિતરવા બેઠી મેરી દીવી. અરે જગતના ડોક્ટર ધરાવા બેઠી ને, જગતના ડોક્ટર ને શું કામ ધરાવે તું ખાને? મારા બાપ મંગરીયાની દીવી, મારા બાપ રત્નાની દીવી બોલી કે હાલ બેટા હાલ લે અમારા તોરણીયા અમારા દીવલાજીયા. અને બેટા તારા સર્જન ડોક્ટર ના તો રિપોર્ટ ખોટા ન કરી નાખો અને તારા સફળ કલો રૂવાણાની માલી બધો એક રૂવાણું ખાંડું થવા દઉં ને એ બધી મને ઓછીની દીવી મને રત્નાની દીવી મને ખોટ લાગી જાય. આમળે ખબર મળે શિવરાજીએ તો નહીં કે હું કહું છું. આ ધડાલી એક આંખ છે તને ખબર છે મારા બાપ રતનાલી દીવી એકલ છોડવો. હમણે હમણે હવે 3:30 વાગ્યાનો ટાઈમ થયો છે. એક અમારા ભાઈમાં એક આવી એટલે અમે માની લઈએ. તમારો ભાવ છે તો કઈ વાંધો નહીં. કોઈઠની માલીબા ભાકુજી દાદા થયા, ભાણા દાદા થયા, નાન દાદા થયા, હીરા દાદા થયા. દુઃખ કે નહીં કહેવાય. અમે હદાય ગાય ભાણા દાદાના ભગવા ભેખ ની દીધી, પણ એલા ભેખ એની એમને નતો પીધો. ભગવો ભેખ રામની માળાવું એમને નથી લીધી. નાન હીરા માથે જે ખોટો આરોપ આવ્યો વાત જગ જાહેર છે. એલા ગુનો કર્યો હોય સજા મળે ને તો એનો ઓર તો બહુ ન થાય. ભાઈ ગુનો કર્યો તો સજા મળી.
પણ ઓર તો કઈ થાય કે ગુનો ન કર્યો હોય સજા મળે ને તો એ બહુ ઓર તો થાય. નાન હીરા માથે ખોટો આરોપ આવ્યો, નાન હીરાના કાંડા કલમ કર્યા. આ વાતની મારે વિઠ્ઠલ દાદા જેના દીકરા ભાણા દાદા એને ખબર પડી. જો ભાઈઓ કેને કહેવાય? ભાઈઓનું દુઃખ જોઈએ ને જે રોવે ને બીજાનું દુઃખ જોઈએ એને ભાઈઓ કહેવાય. હમણાં અમારે અંબાબા આવ્યા ને કે એની તો સમજો 3 વર્ષ પેલા રેખા ઉડી ગઈ ભાઈ, અત્યારે રેખા જ નહીં. તો મેં કીધું ને એના પહોળામને તો થતું હોય છે, પણ એના હાથું થઈ આ ભરત ભારું રહ્યો હતો. મળે ચાચું નથી માંગતો, પણ એક ફેરે આમ જો અમારી આમ છે, એક ફેરે એના મકે ખાઈ લે. તારી વસ્તી એ ભાઈઓ તો દઈશ, પણ આમ જો 8 થાય તો જનાવર ભરત ભારું તો દઈશ. આ ભાવની ભૂખી છે. કોકનું દુઃખ જોઈએ ને પોતે રોવે ને દેવી એને કોઈ દુખી ન થવાય. આ વાતની ભાણા દાદાને ખબર પડી કે નાન હીરાના કાંડા કલમ થયા છે. અને કોઈટમાં ગયા તો એ દેવી સામે ઉભા રહીને કીધું કે વાહ મળે, તું અહીંયા ગોખલામાં બેઠી છો, તારી વસ્તીને કમોતે મારે, અને તું જો આ ધડબલામાં બેઠી બેઠી જોતી હો આની ભક્તિ કરી અને શું કરવું, આની ભક્તિ કરાય નહીં, કરાય નહીં. એલા આવી દેવીની ભક્તિ કરીને શું કરવું છે? આના કરતા તો રામની માળા લઈ લઉં, ભગવો ભેગ પહેરી લઉં. સાંભળે મારા વાણિયા ભગવો ઉતારી નાખ. જાવ શું મારા વાણિયા હિરિયાનો હિસાબ લેવા. બેટે પંસાજાની જગ્યા માથે મારી વસ્તી માથે અણકરી આવે અને મારી વસ્તી સામે કોઈ નાગ મળે. હવે એકાદો નાનો એવો મજરો લઈ લે ઘડી વાર.